નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું 20મી ડિસેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર. તો જેમને વિડીયોની પીડીએફ લેવાની ઈચ્છા છે, ઈ બુક સ્વરૂપે પીડીએફ મળશે, વીકલી પીડીએફ આવતી રહેશે, બરાબર. તો જૂના 1 વર્ષ સુધીની તમને બધી જ ઈ બુક મળી જશે. માત્ર ને માત્ર 499 રૂપિયાનો કોર્સ છે. આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં આવીને બાય કરવાનો રહેશે. જેમને પણ ઈચ્છા છે એ વહેલી તકે આ ઈ બુક લઈ શકે છે. 499 રૂપિયા પ્રાઇસ છે, લિમિટેડ સમય માટે રહેશે. ક્લિયર? શરૂ કરીએ આજનો 20મી ડિસેમ્બરનો વિડીયો. સૌથી પહેલો ક્વેશ્ચન. વિડીયો શરૂ કરતા પહેલા થોડુંક જણાવી દઉં કે જેટલા પણ કરંટ અફેર છે, કોઈ પણ દિવસના કરંટ અફેર મિસિંગ તો નથી જ મારા ખ્યાલથી. ડિસેમ્બરના 1 થી 20 તારીખના કરંટ અફેર અપલોડ થઈ ચૂક્યા છે, બરાબર. આજે છે 21 તારીખ, બરાબર. ડેઇલી વિડીયો અપલોડ કરવાનો પ્રયાસ મોર્નિંગમાં કરું છું, પરંતુ સમયના અભાવે વિડીયો છે લેટ નાઇટમાં આવે છે, ક્યારેક 11-12 પણ વાગી જાય છે, બરાબર. કોશિશ એવી કરું છું કે તમને ડેઇલીના કરંટ અફેર ડેઇલી મળી જાય, પરંતુ થોડો ઘણો સમયના અભાવે, બરાબર, થોડુંક લેટ થઈ જાય છે. ક્લિયર? તો તમને કન્ટેન્ટ છે એ બેસ્ટ મળશે. જેટલું પણ કન્ટેન્ટ અહીં કરાવું છું, બરાબર, એ થોડું ઘણું સાથે સાથે રિવિઝન પણ એની અંદર ઇન્ક્લુડ કરતો જાઉં છું. એટલે થોડુંક વિચારવું પણ પડે છે કે અમુક કન્ટેન્ટ છે, બરાબર, એની સાથે કેવા કેવા રિવિઝનના ટોપિક ઇન્ક્લુડ કરવા, જેથી તમને બેનિફિટ વધારે ને વધારે મળે. ક્લિયર? તો થોડોક સમય લાગે છે, પણ જે તમને કન્ટેન્ટ તમારા માટે પ્રોવાઈડ કરું છું, માત્ર ને માત્ર 10 થી 15 મિનિટનું કન્ટેન્ટ હોય છે, પણ એ તમને એને હજમ કરતાં 1 કલાક થઈ જશે, બરાબર. શાંતિથી વિડીયો જોશો તો થોડુંક જલ્દી થઈ જશે, પરંતુ જો તમે ખાલી રીડિંગ કરતા હશો તો એમાં થોડોક સમય લાગશે એને પચાવતા માટે, બરાબર. વિડીયો જોઈને વાંચશો તો તમને લગભગ 1 વારમાં પચી જશે. ક્લિયર? ચાલો શરૂ કરીએ. હાલમાં જ કયા રાજ્યના મુખ્યમંત્રી એ ભૂટાનની રાષ્ટ્રીય દિવસમાં સામેલ થયા છે? બરાબર. ભૂટાન સાથે સરહદ ધરાવતા એવા રાજ્ય કહું તો ઉત્તરાખંડ છે, બરાબર, પછી સિક્કિમ છે, પછી પશ્ચિમ બંગાળ પણ છે, હજી કોઈ યાદ આવે છે? આસામ છે, બરાબર. તો હજી પણ કોઈક રહી જાય છે મારા ખ્યાલથી, લગભગ ઉત્તર પ્રદેશ પણ હોય છે. જરાક મને હા કે ના કોમેન્ટ કરજો, ઉત્તર પ્રદેશ છે કે નહીં. ઓકે, ચાલો. તો એ બધી વસ્તુ અલગ છે. અહીંયા ખાલી એવું પૂછ્યું છે કે કયા મુખ્યમંત્રી છે એ ભૂટાનનું પૂછ્યું છે, મેં નેપાળનું કહી દીધું આ, બરાબર. લગભગ ભૂટાન સાથે તો લગભગ આસામ અને સિક્કિમ લગભગ 2 જ દેશો છે, બરાબર. ભૂટાન સાથે લગભગ બીજા કોઈની સરહદ નથી અડતી, છતાંય તમે વેરીફાઈ કરીને કહેજો કોની કોની અડે છે ને કોની કોની નથી અડતી. એક નાનકડી કોમેન્ટ કરજો, બરાબર. ચાલો, એ વસ્તુ અલગ છે. મેં તમને અત્યારે કીધી ને, નેપાળની કહેવાય ગઈ મારાથી, સોરી. ચાલો, તો ભૂટાનના જે રાષ્ટ્રીય દિવસ છે એમાં આસામના મુખ્યમંત્રી સામેલ થયા છે, તો ઓપ્શન સી આપણો આન્સર થશે. હાલમાં જે ભૂટાનનો રાષ્ટ્રીય દિવસ છે એમાં આસામના મુખ્યમંત્રી છે હિમંત બિસ્વા શર્મા, એમાં સામેલ થયા છે, બરાબર. આસામના રાજ્યપાલને પણ યાદ રાખી લો, લક્ષ્મણ આચાર્ય આસામના રાજ્યપાલ છે. ભૂટાનનો રાષ્ટ્રીય દિવસ ક્યારે હોય છે? 2-3 દિવસ પહેલા જતો રહ્યો, 17મી ડિસેમ્બરે. અને ભૂટાનની રાજધાનીને યાદ રાખીશું, થિમ્પુ. અને ભૂટાનના લોકો છે, ભૂટાનને સ્થાનિક ભાષામાં શું કહે છે? ડ્રુક યોલ અથવા તો ડ્રુક યોલ. ઓકે, આ ભૂટાનનું સ્થાનિક ભાષામાં નામ છે. આપણને કેમ ભારત દેશને બધા વૈશ્વિક લેવલે ઇન્ડિયાના નામે જ ઓળખે છે મોટે ભાગે, બરાબર. પણ આપણે આપણા દેશને આપણા સ્થાનિક ભાષામાં આપણે એને ભારત પણ કહીએ છીએ, હિન્દુસ્તાન પણ કહીએ છીએ. તો એવી જ રીતે ભૂટાનના લોકો ભૂટાન દેશ છે એને ડ્રુકયુલના નામથી ઓળખે છે. ક્લિયર? આ ધ્યાનમાં રાખજો. તમને એમ થાય આવા ક્વેશ્ચન પૂછે, 100% પૂછે. એક વખત એવું પૂછ્યું હતું કે ભાઈ માઉન્ટ એવરેસ્ટ છે એને નેપાળમાં કયા નામથી ઓળખવામાં આવે છે? તો નેપાળમાં માઉન્ટ એવરેસ્ટને કહેવાય સાગર માથા. આવા ક્વેશ્ચન પાસ્ટમાં નીકળી ગયા છે, એટલે આવા ક્વેશ્ચન આવી શકે છે, બરાબર. એટલે એક્ઝામિનરનું ક્યાં ધ્યાન હોય, બરાબર. તમે ખાલી સાગર માથા ગોખ્યું હોય, નેપાળને પૂછાઈ ગયેલો ક્વેશ્ચન, પણ એ પછી એવું કાઢે કે ભૂટાનને શું કહેવાય હવે, બરાબર. તમને આવું પૂછશે, એ ધ્યાનમાં રાખો. જીપીએસસી તમે વિચાર્યું ન હોય ત્યાંથી ક્વેશ્ચન કાઢે. ચાલો, આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસની ઉજવણી ક્યારે થઈ? 20 ડિસેમ્બર ઉજવે છે આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ, બરાબર. તો અંગ્રેજી ભાષામાં ઇન્ટરનેશનલ હ્યુમન સોલિડરિટી ડે કહેવાય. 2005માં સૌથી પહેલી વખત સંયુક્ત રાષ્ટ્રે ઉજવેલો છે. એકતા સ્થાપવા અને જાગૃતિ લાવવા માટે આ દિવસ ઉજવાય છે. આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ પણ હોય છે, એ 10 ડિસેમ્બરે આપણે ઉજવી લીધું, બરાબર. ચાલો,
અંડર-23 વર્લ્ડ કુસ્તી ચેમ્પિયનશિપ 2024માં ભારતે કુલ કેટલા મેડલ મેળવેલા છે? ભારતે મેળવ્યા હતા 1 ગોલ્ડ, 1 હતો સિલ્વર અને 6 હતા બ્રોન્ઝ. ટોટલ મેળવ્યા 8. તો કુલ મેડલ જ પૂછ્યા છે, 8 મેડલ મેળવેલા છે. હવે એમાંથી કયા મેળવ્યા એવું પણ પૂછી શકે. તો પહેલા તો આયોજન ક્યાંથી વર્લ્ડ કુસ્તી ચેમ્પિયનશિપનું? તો અલ્બાનિયાના તિરાના ખાતે આનું આયોજન થયું હતું. ભારતે કુલ 8 મેડલ મેળવ્યા, 1 ગોલ્ડ, 1 સિલ્વર, 6 બ્રોન્ઝ. ગોલ્ડ મેળવનાર ખેલાડીનું નામ યાદ રાખીશું, ચિરાગ ચિક્કારા, બરાબર, 57 કિલોગ્રામની કેટેગરીમાં ગોલ્ડ મેળવેલો છે. આયોજન કર્યું યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગે અને એનું હેડક્વાર્ટર સ્વિટ્ઝરલેન્ડના લોઝેનમાં આવેલું છે. રાષ્ટ્રીય પેન્શન પ્રણાલી ટ્રસ્ટના નવા ચેરમેન કોણ બન્યું છે? જે એનપીએસ, જેમાંથી સરકારી કર્મચારીનું પેમેન્ટ થાય છે નિવૃત્તિ બાદ, બરાબર. તો એક આખી યોજના જ છે નેશનલ પેન્શન સ્કીમ, બરાબર, એમ પણ કહી શકીએ. અને એના માટેની આખી નેશનલ પેમેન્ટ સિસ્ટમ, બરાબર, જે છે, બરાબર, તો એના માટે ચેરમેન પણ રાખવામાં આવતા હોય છે અને એની નીચે મોટું આખું કમિટી હોય છે, બરાબર. તો એ એનપીએસના નવા ચેરમેન કોણ બન્યું છે? એ બન્યા છે ચિત્રા જયસિન્હા. તો ઓપ્શન એ આપણો જવાબ થશે. હાલમાં જ નેશનલ રાષ્ટ્રીય પેન્શન પ્રણાલી ટ્રસ્ટના નવા ચેરમેન બન્યા ચિત્રા જયસિન્હા. કોના હેઠળ કાર્ય કરે છે રાષ્ટ્રીય પેન્શન પ્રણાલી? બરાબર, પહેલાં તો આની નિયુક્તિ કોણ કરે છે રાષ્ટ્રીય પેન્શન પ્રણાલીના ચેરમેનની? તે કરે છે પીએફઆરડીએ. પીએફઆરડી એટલે કે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી, આ એનું ફૂલ ફોર્મ છે. આ નાણાં મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. બાકી 2003માં પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની સ્થાપના થઈ હતી. આના ચેરમેન કોણ છે? દીપક મોહંતી. પીએફઆરડીએના ચેરમેન પૂછી શકે, દીપક મોહંતી છે. એનપીએસ યોજના શરૂ ક્યારે થઈ? બરાબર, એ 2004માં શરૂ થઈ હતી. અને એનપીએસ વાત્સલ્ય હમણાં જ શરૂ થઈ. એમાં 1000 રૂપિયા બાળકના માટે, 1000ની રકમથી બાળક માટે એકાઉન્ટ ખોલી શકીએ. મિનિમમ 1 વર્ષમાં 1000 રોકવા પડે. મહત્તમ માટે કોઈ રોકાણ માટે લિમિટ નથી. રાષ્ટ્રીય બાલ અધિકાર સંરક્ષણ આયોગના રિપોર્ટ પ્રમાણે 2023-24માં કયા રાજ્યમાં સૌથી વધારે એવા બાળકો જોવા મળ્યા છે બાલ વિવાહ પ્રત્યે સંવેદનશીલ હોય? ટોટલ 11.5 લાખ બાળકો હતા. એમાંથી સૌથી વધારે ઉત્તર પ્રદેશમાં જોવા મળ્યા હતા. કેટલા હતા? આ 11.5 લાખ બાળકો એવા છે કે જે બાલ વિવાહ પ્રત્યે સંવેદનશીલ છે. એમાંથી 5 લાખ ઉત્તર પ્રદેશમાં જોવા મળ્યા હતા, સૌથી વધારે હતા, બરાબર. બાકી ત્રીજો ક્રમ મધ્યપ્રદેશનો છે. ક્લિયર? બાકી રાષ્ટ્રીય બાલ અધિકાર સંરક્ષણ આયોગ છે એ મહિલા અને બાલ વિકાસ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. આ આયોગની શરૂઆત છે, બરાબર, એ 2007માં થઈ હતી. રાષ્ટ્રીય પોષણ માસ સપ્ટેમ્બર મહિનાની ઉજવણી છે અને રાષ્ટ્રીય પોષણ અભિયાન આપણે 2018માં શરૂ કર્યું હતું. મહિલા બાલ વિકાસ મંત્રાલયે સી બોક્સ પોર્ટલ પણ શરૂ કર્યું હતું, એ પણ આપણે યાદ રાખીશું. હાલમાં જ ભાષા ગૌરવ સપ્તાહની ઉજવણી કયા રાજ્યે કરી હતી? ભાષા ગૌરવ સપ્તાહ છે આસામ રાજ્યની સરકારે ઉજવેલું છે. આન્સર આવશે ઓપ્શન એ, આસામ. હાલમાં જ ભાષા ગૌરવ સપ્તાહની ઉજવણી આસામ રાજ્ય ખાતેથી કરવામાં આવી હતી. 3 થી 9 નવેમ્બર દરમિયાન ભાષા ગૌરવ સપ્તાહ ઉજવાયેલું છે. આ સપ્તાહ શા માટે ઉજવાયેલું છે? આસામ રાજ્યની અસમિયા જે લેંગ્વેજ છે એને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળ્યો. ટોટલ ભારતમાં કુલ કેટલી ભાષા છે કે જેને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળેલો છે? 11 ભાષાને. પહેલા 5 હતી, 6 નવી જોડાણી, એમાં એક આસામીયા પણ હતી, મરાઠી પણ છે, બરાબર. આ બધી ભાષા છે એને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળેલો છે. બાકી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એમણે સંસ્કૃત અને મૈથિલી ભાષામાં બંધારણના અનુવાદ કરેલ પુસ્તકનું અનાવરણ પણ કર્યું હતું, સંસ્કૃત અને મૈથિલી ભાષામાં, એ પણ યાદ રાખજો. શ્રીનેક્સ યુદ્ધ અભ્યાસ કયા દેશો વચ્ચે થયો? હાલમાં જ શ્રીનેક્સ યુદ્ધ અભ્યાસનું આયોજન ભારત અને શ્રીલંકા વચ્ચે થયેલું છે, બરાબર, ભારત અને શ્રીલંકા વચ્ચે. આન્સર આવશે શ્રીલંકા. હાલમાં જ ભારત શ્રીલંકા વચ્ચે શ્રીનેક્સ યુદ્ધ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે, બરાબર. અને આયોજન ક્યાં થયું? આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે, બરાબર. આમાં ભારતીય નૌસેના તરફથી ભારતીય નૌસેનાની પૂર્વીય નૌસેના કમાને ભાગ લીધો. ભારતના કયા જહાજે ભાગ લીધો એવું પણ પૂછે તો આઈએનએસ સુમિત્રા નામના જહાજે ભાગ લીધો. નૌસેનાની વાત આવે એટલે જહાજનું નામ યાદ રાખવું જ પડશે, બરાબર. ભારત શ્રીલંકા વચ્ચે બીજા કયા યુદ્ધ અભ્યાસ થાય? મિત્ર શક્તિ યુદ્ધ અભ્યાસ. થોડાક કન્ફ્યુઝન થાય એવા જ છે બે. એક છે સિનબેક્સ, એ ભારત કંબોડિયા વચ્ચે થાય. એક છે સિમ્બેક્સ, એ થાય ભારત અને સિંગાપોર વચ્ચે. ક્લિયર? તો આ બેને પણ ખાસ તમારે યાદ રાખવા પડશે. ગઢીમાઈ ઉત્સવની ઉજવણી કયા દેશમાં થઈ? બરાબર, ડિસ્ક્રિપ્ટિવમાં આજનો છેલ્લો ક્વેશ્ચન. તો ગઢીમાઈ ઉત્સવ નેપાળમાં ઉજવાય છે. ઓપ્શન બી જવાબ થશે. હાલમાં જ ગઢીમાઈ ઉત્સવની ઉજવણી છે નેપાળમાં કરવામાં આવી છે. પશુધન માટેનો આ ઉત્સવ છે અને
સૌથી મોટો વિશ્વનો પશુધન ઉત્સવ છે દર 5 વર્ષે એક જ વખત યોજાય છે. દર 5 વર્ષે એક વખત યોજાય છે, તો અગત્યનો છે. બાકી નેપાળમાં તિહાર ઉત્સવ પણ ઉજવાય છે. નેપાળમાં જેજમાંડુ સંગીત સમારોહનું આયોજન થયું હતું. રામસીતા વિવાહ પશ્ચિમી મહોત્સવ છે એ પણ નેપાળમાં ઉજવાયેલો હતો. અને મહાપૂજા, જેમાં પોતાની જ પૂજા કરવામાં આવે એવો ઉત્સવ પણ નેપાળ ઉજવે છે. તો આ નેપાળના અગત્યના મુદ્દા છે અથવા તો અગત્યના ઉત્સવો છે, એ તમે યાદ રાખજો. થોડાક એક વખતના ક્વેશ્ચન જોઈ લઈએ. પેન્શનર દિવસની ઉજવણી ક્યારે થઈ? 17 ડિસેમ્બરે પેન્શનર દિવસની ઉજવણી કરવામાં આવેલી હતી. ઉબર દ્વારા મહિલાઓ માટે બાઇક ટેક્સી સેવા મોટો વુમનની શરૂઆત કયા શહેરથી કરવામાં આવી? કર્ણાટકના બેંગ્લોર ખાતેથી શરૂ કરી છે ઉબરે. બરાબર. હાલમાં જ ગોરસમ કોરા ઉત્સવની ઉજવણી કયા રાજ્યમાં કરવામાં આવી હતી? તો ગોરસમ કોરા ઉત્સવ અરુણાચલ પ્રદેશમાં ઉજવાયેલો છે. આન્સર આવશે અરુણાચલ પ્રદેશ. આઈસીસી મહિલા ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી સદી લગાવનાર ક્રિકેટર કોણ બન્યું છે? તો નેટ સાયવર બ્રન્ટ બન્યા છે. ઇંગ્લેન્ડના ખેલાડી છે. મહિલાઓમાં સૌથી સદી ઝડપી લગાવી છે. હાલમાં જ વિશ્વનો ત્રીજો સૌથી મોટો સ્માર્ટફોન નિકાસ કરનાર દેશ કયો બન્યો છે? આપણો દેશ ભારત બન્યો છે. આન્સર આવશે ભારત. જમશેદજી ટાટા પુરસ્કાર 2024થી કોને સન્માનિત કર્યું છે? કિરણ મજમુદાર શોને સન્માનિત કરેલું હતું. ભારતીય ઉદ્યોગ પરિસંઘ દ્વારા બેસ્ટ સ્પોર્ટ્સ લીગ ઓફ ધ યરનો પુરસ્કાર કોને મળ્યો છે? આ પ્રો કબડ્ડી લીગને આપવામાં આવ્યો છે ભારતીય ઉદ્યોગ પરિસંઘ દ્વારા. ચર્ચામાં રહેલ ચેરોન એ કયા ગ્રહનો કુદરતી ઉપગ્રહ એટલે કે ચંદ્ર છે? તો એ પ્લુટોનો ચંદ્ર છે. નાસાના જેમ્સ વેબ ટેલિસ્કોપે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજનની હાજરી નોંધી છે. બરાબર. તેના માટે આ ચર્ચામાં હતું. કમલાંગ ટાઈગર રિઝર્વ એને ઇકો સેન્સિટિવ ઝોન ડિક્લેર કરવામાં આવ્યો છે. કયા રાજ્યમાં છે? આ અરુણાચલ પ્રદેશમાં આવેલું છે. આંતરરાષ્ટ્રીય મસ્તિષ્ક અનુસંધાન સંગઠનના નવા અધ્યક્ષ બનનાર સૌથી પહેલા વિકાસશીલ દેશના વૈજ્ઞાનિક કોણ બન્યું છે? તે બને છે ડોક્ટર સુભા ટોલે. 75માં ગણતંત્ર દિવસના અવસર ઉપર શ્રેષ્ઠ ઝાંકીનો એવોર્ડ કોને મળ્યો? એ મળ્યો ઓડિશાને. અહીંયા આ સાથે 20મી તારીખના વિડીયોને પણ રજા આપી દઈએ. મળીએ 21મી તારીખના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું. સાંજે અથવા રાત્રે જ આવશે. બરાબર.